સુરતના વેસુમાં મેન્ટેનન્સના હિસાબને લઈને મારામારી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેન્ટેનન્સના હિસાબને લઈને વિવાદ થયો હતો, જેમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થયો. અભિષેક તારણીકર અને તેમના પિતા સુરેશ અને બનેવી નૈનેશ દ્વારા 64 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી. 2 મહિના પહેલા અભિષેકની બહેનના પતિ 11,500 રૂપિયાની રકમ બિલ્ડિંગના ખજાનચી અજીતસિંહના પુત્રને આપી હતી. રવિવારે આ મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવતા અજીતસિંહ અને તેમના પુત્રોએ બહારથી માણસોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા, જેમાં જાહેરમાં અભિષેક, નૈનેશ અને સુરેશને ઢોર મારવામાં આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી હતી. પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી, જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા. હાલ વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતની મહિલાએ એસટીના ડ્રાઈવરને લાફા ઝીકી દીધા. સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક 2 મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી. તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી. ડ્રાઈવર અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમી. ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને ડ્રાઈવરને ઉપરા છાપરી 3 તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી, જેને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. લોકોના ટોળા જામતા મહિલાઓ ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દો બોલવા લાગી. વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ 3 લાફા ઝીકી દીધા. મહિલાએ માત્ર એટલું જ ન કર્યું, પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી. આ ઘટનાને કારણે બસના અન્ય 3 યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો. આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી. એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પા અને ટેન્કર વચ્ચે ટક્કર, ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો. વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક 2 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પો અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું. આખું ટેન્કર પણ હાઈવેની સાઈડમાં ફંગોળાઈ અને પલટી મારી ગયું. આ ઘટનામાં બંને વાહનોના ચાલકની ઈજા થઈ. ટુકવાડા નજીક એક આઈસર ટેમ્પો પૂરપાટ જઈ રહ્યું હતું, ત્યારે સામેથી આવતું કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને જેના કારણે ટેમ્પોનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો. તો કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી અને રોડની સાઈડમાં ફંગોળાઈ ગયું. જોકે ટેન્કરમાં ભરેલું કેમિકલ કોઈ જ્વલનશીલ કે હાનિકારક નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હચમચાવી નાખનાર આ દ્રશ્યો છે દાહોદના. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું. કાર પૂરપાટ જતી હતી ત્યારે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકને કાર ચાલક મોતની ટક્કર મારે છે. 10 સેકન્ડમાં જ કારની ટક્કરમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ જાય છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન સામે પૂર ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા રોડ પર ટ્રાફિક જામ થયો. જોકે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો. પોરબંદરથી સમાચાર. રતનપર ગામ નજીક જંગલમાં આગ. જુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે. પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરાયો છે. હજારો ચોરસ મીટરમાં પ્રસરી છે આગ. જુરીના જંગલમાં વારંવાર લાગે છે આગ. પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકની આ ઘટના છે. આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ, જેથી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યા. મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઈવેને અડીને આવેલું છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે. નવાઈની બાબત તો એ છે કે છેલ્લા 1 અઠવાડિયામાં આ જંગલમાં 4 થી 5 વખત આગની ઘટના બની ચૂકી છે, તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. અમરેલીથી મહત્વના સમાચાર. બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયું હતું. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો કે જેમાં પાટીદાર દીકરી જે હોવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન કર્યું અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું. સીસીટીવીમાં કેદ થઈ જતા સમગ્ર ઘટના 2 વખત ગયા હોવાની જાણકારી છે. એક દિવસ ઓનલાઈન પેમેન્ટ કર્યું પાયલ અને બીજી દિવસ રોકડા પેમેન્ટ કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો કોબા, કમલમ, દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. અમરેલી લેટરકાંડનો સૌથી વિવાદાસ્પદ વિડીયો આપ જોઈ રહ્યા છો કે જે સીસીટીવીમાં કુરિયર કંપનીની અંદર પાયલ પહોંચે છે એ સમયના છે.
પાયલે ખુદ આ બંને લેટર 2 દિવસ કુરિયર કર્યા છે. 2 અલગ અલગ દિવસની ઘટનાઓ 2 અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ કુરિયર કર્યા હોવાની જાણકારી છે. એક કમલમ ખાતે ગુજરાતમાં અને એક દિલ્હી ખાતે મોકલવામાં આવ્યું હતું કે જેમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે એક દિવસ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ને એક દિવસ પેમેન્ટમાં કેશ કરવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા હતા. તે સમયના સીસીટીવી જે છે તે અમે આપને બતાવી રહ્યા છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડા કર્યા હોવાની જાણકારી પણ પૂછપરછમાં સામે આવી છે. અને બંને વ્યક્તિ જે રિસીવર છે, જે કુરિયર ઓફિસમાં બેઠા છે, તેને પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ દિવસ હોવાને કારણે બંને અલગ અલગ વ્યક્તિ જોવા મળી રહ્યા છે. એક વખત કોબા કમલમ મોકલવામાં આવ્યું હતું આ કુરિયર, કે જેમાં આ સમગ્ર લેટરને લઈને રજૂઆત હતી. લેટરનો આખો જે કાંડ હતો તેની શરૂઆત થઈ હતી કુરિયરથી, અને બીજા જે લેટર છે બીજા દિવસે તે દિલ્હી મોકલવામાં આવ્યો હતો.